નમસ્કાર. ધોરણ 10 વિષય સંસ્કૃત, ચોથો પાઠ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. જનાર્દન એટલે શ્રી કૃષ્ણ થશે. શું થશે? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણનો જનાર્દનસ્ય એટલે કે શ્રી કૃષ્ણનો, અને પશ્ચિમ એટલે કે અંતિમ. પશ્ચિમ એટલે શું થશે? અંતિમ. અને સંદેશ એટલે કે સંદેશ. પાઠનું કથા વસ્તુ આપણે જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન કે આપણો જે પાઠ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એ શેમાંથી લેવામાં આવેલો છે? કથા વસ્તુ તો પછી, પણ આપણો જે નાટ્યાંશ છે, બરાબર, એ શેમાંથી લેવામાં આવેલો છે અને શેના ઉપર આધારિત છે? તો એની કેટલીક પૂર્વ ભૂમિકા, વિષય પ્રવેશ સ્વરૂપે આપણે સમજીએ, જેથી કરી જે નાટ્યાંશનું વિષય વસ્તુ છે એમાં આપણે સહેલાઈથી પ્રવેશ કરી શકીએ. મહાકવિ ભાસ છે, એમના દ્વારા 13 કૃતિઓની રચના કરવામાં આવેલી છે. 13 કૃતિઓ. કેટલી કૃતિ? 13 કૃતિ. એ જે 13 કૃતિઓ છે એ ભાસ નાટક ચક્ર નામે ઓળખાય છે. ક્યાં નામે ઓળખાય છે? ભાસ નાટક ચક્ર. જુદા જુદા ગ્રંથો છે, જુદા જુદા ચરિત્રો છે, એને કેન્દ્ર સ્થાને રાખીને, આધાર સ્થાને રાખીને મહાકવિ ભાસ દ્વારા 13 નાટ્ય કૃતિઓની, 13 સાહિત્ય કૃતિઓની રચના કરવામાં આવેલી છે. કઈ કઈ છે? ખાલી નામ જ આપણે જોઈએ. મહાભારત ઉપર આધારિત કૃતિઓ 6 છે. મહાકવિ ભાસ દ્વારા રચવામાં આવેલી મહાભારતના કથા વસ્તુ ઉપર આધારિત હોય એવી કૃતિઓ કેટલી છે? તો કે 6. કઈ કઈ? તો કે દૂતવાક્ય, દૂત ઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ. દૂતવાક્ય, દૂત ઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ. આ 6 કૃતિઓ છે એ કેના ઉપર આધારિત છે? તો કે મહાભારતના કથાનક ઉપર આધારિત આ કૃતિઓ છે. ત્યાર પછી રામાયણ ઉપર આધારિત 2 નાટ્ય કૃતિઓનું સર્જન મહાકવિ ભાસે કરેલું છે. એ કઈ કઈ? તો કે પ્રતિમા નાટક અને અભિષેક નાટક. બધી કૃતિઓ ઉત્તમ કક્ષાની છે. ભાસની સાહિત્યકાર તરીકેની એક ઉમદા તસવીર આ સાહિત્ય કૃતિઓમાં પ્રતીત થાય છે. બરાબર. ઉદયન કથા ઉપર આધારિત નાટકો ક્યાં ક્યાં છે? તો કે પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસવ દત્ત. લોક કથાનક ઉપર આધારિત કૃતિઓ કેટલી છે? તો કે 2. એક અવિમારક અને ચારુ દત્ત. અને કૃષ્ણ ચરિત્ર ઉપર આધારિત એક જ કૃતિ કઈ? બાલચરિત. એટલે 6 કૃતિ મહાભારત ઉપર આધારિત, 2 કૃતિ રામાયણ ઉપર આધારિત, એટલે 8 કૃતિઓ. 2 કૃતિઓ ઉદયન કથા ઉપર આધારિત, એટલે 10 કૃતિઓ. લોક કથાનક ઉપર 2 કૃતિઓ એટલે 12. અને કૃષ્ણ ચરિત્ર ઉપર 1 સાહિત્ય કૃતિ એટલે 1. એમ કરીને 13 સાહિત્ય કૃતિઓની રચના મહાકવિ ભાસ દ્વારા સંસ્કૃત સાહિત્યમાં કરવામાં આવેલી છે, જેને ભાસ નાટક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે? ભાસ નાટક ચક્ર. હવે આ જે 13 કૃતિઓ છે એમાંની મહાભારત ઉપર આધારિત દૂત ઘટોત્કચ નામની જે નાટક છે, એકાંકી છે, બરાબર, એમાંથી આ લેવામાં આવેલું છે. આપણો નાટ્યાંશ જે છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એ નાટ્યાંશ કેમાંથી લેવામાં આવેલો છે? તો કે મહાકવિ ભાસની મહાભારતના વિષય વસ્તુ પર આધારિત દૂત ઘટોત્કચ નામની જે સાહિત્ય કૃતિ છે એમાંથી લેવામાં આવેલું છે. બરાબર. આટલો પ્રાથમિક પરિચય અથવા તો સમજણ અથવા તો ખ્યાલ આપણને હોવી જોઈએ
કે આપણો નાટ્યાંશ કેમાંથી લીધેલો છે. હવે પાઠનું કથા વસ્તુ, તો પાઠના કથા વસ્તુમાં પ્રવેશ આપણે કરવો હોય તો પાઠના શીર્ષકને આપણે યાદ કરવું પડે. તો પાઠનું શીર્ષક શું છે? તો કે જનાર્દનસ્ય, કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. પણ ક્યારનો અંતિમ સંદેશ? ક્યાં વખતનો અંતિમ સંદેશ? કઈ બાબતનો અંતિમ સંદેશ? આ સંદેશ લઈને જાય છે કોણ? આ સંદેશો લઈને ક્યાં જવાનું હોય છે? અને આ સંદેશનું તાત્પર્ય શું હોય છે કે જેથી કરી પાઠને અથવા તો નાટકને આપણો જે નાટ્યાંશ છે એના શીર્ષક મળેલું છે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. તો પાઠની શરૂઆત જે છે એ જે ઘટોત્કચ છે એના વાક્યોથી થાય છે કે અહમ ઘટોત્કચ અભિવાદયે ઇતિ અર્ધ ઉક્તે ન અયમ અક્રમઃ યુધિષ્ઠિરાદય મે ગુરુવ ભવંતમ અભિવાદયે પશ્ચાત અહમ ઘટોત્કચ અભિવાદયે. પેલો પેરેગ્રાફ તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ, બરાબર? પાઠ્યપુસ્તક સાથે હશે તો ભાષાંતર કરવામાં અને પાઠનું કથા વસ્તુ સમજવામાં ખૂબ જ સરળતા રહેશે, બરાબર? કૌરવોની જે સભા ભરાણી છે, બરાબર, મહાભારત ઉપર આધારિત છે એટલા માટે કૌરવો અને પાંડવો એની વાત, એનો ઉલ્લેખ વારંવાર આવશે. કૌરવોની સભા ભરાણી છે, એ સભામાં ઘટોત્કચ છે એ શ્રી કૃષ્ણનો સંદેશો લઈને જાય છે. પેલી વાત આપણા મગજમાં એ હોવી જોઈએ. ભરાયેલી કૌરવોની સભામાં શ્રી કૃષ્ણ દ્વારા મોકલાવેલો સંદેશ ઘટોત્કચ લઈને જાય છે. અને જેવો ઘટોત્કચ કૌરવોની સભામાં પ્રવેશ કરે છે એટલે તરત જ એવું જણાવે છે કે અહમ ઘટોત્કચ, એટલે હું ઘટોત્કચ ભવંતમ અભિવાદયે, તમને બધાને હું પ્રણામ કરું છું. ઇતિ અર્ધ ઉક્તે, એવું અડધું બોલીને અટકી જાય છે અને પછી એવું જણાવે છે કે ન અયમ અક્રમઃ, નાના આ ક્રમભંગ છે. યુધિષ્ઠિરાદય, યુધિષ્ઠિર વગેરે મે ગુરુઓ, મારા ગુરુજનો તમને બધાને અભિવાદયે, અભિવાદન કરે છે. પછી હું ઘટોત્કચ તમને અભિવાદન કરવો છું. ખ્યાલ આવે છે? આટલો વિનય અને વિવેકી છે કોણ? ઘટોત્કચ. રાક્ષસ હોવા છતાં પણ એ કૌરવોની સભામાં જાય છે, પ્રણામ કરે છે. ફરી પાછું કૌરવ સભાને એવું જણાવે છે કે ના ના, હું નહીં, પેલા મારા વડીલો છે એ તમને બધાને પ્રણામ કરે છે, ત્યાર પછી હું તમને પ્રણામ કરું. પોતાના વડીલોના પ્રણામ પણ કૌરવોના ચરણોમાં મૂકે છે, બરાબર? એટલે કૌરવ જે આ જે ઘટોત્કચ છે એ રાક્ષસ હોવા છતાં પણ માનવીય ગુણો ધરાવે છે. કેવા ગુણો ધરાવે છે? માનવીય ગુણો ધરાવે છે. જ્યારે કૌરવ વગેરે મનુષ્ય હોવા છતાં પણ કેવા ગુણો ધરાવતા હતા એ આપણને બધાને ખબર છે, એની સ્પષ્ટતા કરવાની જરૂર છે નહીં, બરાબર? એટલે આ ઘટોત્કચ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈ કૌરવ સભામાં જાય છે ત્યારે ધૃતરાષ્ટ્ર જે છે એ ઘટોત્કચને જણાવે છે એહી પુત્ર એહી આવ બેટા આવ. ત્યારે આ ઘટોત્કચ છે ને એ એમ કહે છે કે હું શ્રી કૃષ્ણનો સંદેશો લાવેલો છું. એટલે ધૃતરાષ્ટ્ર પોતાની જગ્યા પરથી ઊભા થઈ જાય છે. કૌરવોની સભામાં ખાલી ભગવાન કૃષ્ણનું નામ પડે છે ને ત્યાં ધૃતરાષ્ટ્ર પોતાના આસન ઉપરથી ઊભા થઈ જાય છે, રાજગાદી ઉપરથી ઊભા થઈ જાય છે કે શ્રી કૃષ્ણનો સંદેશ છે. શું સંદેશ છે? એટલે ઘટોત્કચ જણાવે છે કે આસનાય, તમારે આસન ઉપર બેઠા બેઠા જ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. આવું કોણ જણાવે છે? ઘટોત્કચ. કોને જણાવે છે? રાજાને. ક્યાં રાજાને? શું કીધું છે? ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રને એવું કહે છે કે તમારે બેઠા બેઠા જ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. એટલે હવે ઘટોત્કચ
પોતાનો સંદેશો સંભળાવવાની શરૂઆત કરશે. કોને સંદેશો સંભળાવે છે? કૌરવ સભાને પોતાનો સંદેશો સંભળાવે છે. અને શ્રી કૃષ્ણ તરફથી મોકલવામાં આવેલો સંદેશો સંભળાવતા ઘટોત્કચ કૌરવ સભાને એવું જણાવે છે કે હે પિતામહ, હે ધૃતરાષ્ટ્ર, હે કૌરવો, યોગ્ય સમયે તમારી સેનાને પાછી વાળી લો, નહીં તો અર્જુનના એક પુત્ર એટલે કે અભિમન્યુના મૃત્યુથી અર્જુનની હાલત આવી થઈ છે, એટલે કે અર્જુન આટલો બધો દુઃખી થયો છે, તો હે ધૃતરાષ્ટ્ર, તમારા 100 પુત્રોના મૃત્યુથી તમારી હાલત કેવી થશે, તમે કેટલા દુઃખી થશો એ તમે વિચાર કરો. એ દુઃખનો વિચાર કરતા, એ દુઃખમાં જો તમારે ન પ્રવેશવું હોય, 100 પુત્રોના મૃત્યુના દુઃખને તમારે ન પામવું હોય, તો તમારી સેનાને પાછી વાળી લો. આવો સંદેશો આપવાની શરૂઆત ઘટોત્કચ કોને કરે છે? ધૃતરાષ્ટ્રને કૌરવ સભામાં કરે છે. એટલે તરત જ અપલખણા તો હોય જ ગણાય, બરાબર? જેટલા બેઠા હોય એટલા બધા શાંત હોય એવું હોય નહીં, જેટલા બેઠેલા બધા સજ્જનો હોય નહીં, અપલખણા પણ હોય રાજસભામાં, બરાબર? અને એમાં પેલું નામ આવે એ કોણ? શકુની. શું કે શકુની? તો કે બોલવા માત્રથી કઈ થાય નહીં. શકુની જવાબ આપે છે. કોને? ઘટોત્કચને. કે યદિ વાક્ય માત્રેણ, બોલવા માત્રથી જો આ પૃથ્વી જીતાઈ ગઈ હોત ને તો કે દિવસની બધાએ જીતી લીધી હોત. એટલે બોલવા માત્રથી કઈ થાય નહીં. તમે અમને પાંડવોનો ભય બતાવશો નહીં. તમે અમને કૌરવોને અર્જુન વગેરે પાંડવોનો ભય બતાવશો નહીં. એટલે ઘટોત્કચને ખબર પડી જાય છે કે આવા સારા લક્ષણો વાળો, વધારે પડતા સારા લક્ષણો વાળો શકુની જ હોવો જોઈએ. એટલે ઘટોત્કચ કહે છે, એશ શકુની વ્યાહરતી. આ શકુની બોલે છે. ભો શકુને, હે શકુની, અક્ષાન વિમુચ્ય, ઝુગટાના પાસા છોડીને બાણ યોગ્ય ભવ, બાણોથી યુદ્ધ કરવા થા, બાણોથી યુદ્ધ કરવા તૈયાર થા. આવું ઘટોત્કચ શકુનીને જણાવે છે. શકુનીમાં કઈ તેવડ હતી ને બિચારો હાલી માંડ હકતો હતો, યુદ્ધ કરવા કેમ થાય? બરાબર? ટૂંકમાં વિખવાદ કેમ કરાવવો, કુસંપ કેમ ફેલાવવો, અધર્મ કેમ કરવો, દુષ્કર્મો કેમ કરવા, લોકોને દુરાચારી કેમ બનવા, કૌરવોને દુર્વૃત્તિઓમાં કેમ દોરવા, ઈ જ કામ શકુનીને આવડે. બીજું કામ આવડે નહીં. ઈ બાણોથી યુદ્ધ કરી શકે નહીં. એટલે ઘટોત્કચે શકુનીને એટલે કીધું, ભાઈ વધારે પડતું બોલમાં અને બહુ તેવડ હોય, ક્ષમતા હોય, તાકાત હોય તો આ જે પાંડવો વગેરે છે ને એની આ યુદ્ધ કરવા. બરાબર? એટલે પેલા શકુની બોલ્યો. હવે શકુનીએ તૈયાર કરેલો દુરાચારી વ્યક્તિ એટલે કોણ? દુર્યોધન. કોણ? દુર્યોધન. દુર્યોધન શું કહે છે કે અરે ઓ ભો ભો એટલે અરે ઓ પ્રકૃતિમ ગતઃ, તારા સ્વભાવ ઉપર જ ગયો. શકુની આને ઘટોત્કચને કહે છે. દુર્યોધન ઘટોત્કચને જણાવે છે કે તું રાક્ષસ છે ને, એટલે રાક્ષસ જેવી વાણી જ બોલે છે, વારે વારે યુદ્ધ કરવાનું તું બોલા કરે છે. બરાબર? અમે પણ રાક્ષસો કરતા પણ ઉગ્ર સ્વભાવ વાળા છીએ. દુર્યોધન છે એ ઘટોત્કચને એવું જણાવે છે કે હે ઘટોત્કચ, અમે પણ રાક્ષસો કરતા વધારે ઉગ્ર સ્વભાવ વાળા છીએ, રૌદ્ર સ્વભાવના છીએ. એટલે ઘટોત્કચ જવાબ આપે છે બહુ સરસ મજાનો કે સાચી વાત છે, તમે રાક્ષસો કરતા પણ નિમ્ન કક્ષાના છો, હલકી કક્ષાના છો. રાક્ષસો કરતા પણ તમે હલકા માણસો છો, કૌરવો વગેરે. શું કામ? તો કે રાક્ષસો પણ લાક્ષાગ્રહમાં સૂતેલા ભાઈઓને સળગાવતા નથી. લાક્ષાગ્રહનો પ્રસંગ તમારા ઘરના જે લોકો છે એની પાસેથી જાણવાનો પ્રયાસ કરો. તમારા જે વિદ્યાર્થીઓ વિડિયો લેક્ચર જોવે છે, સાંભળે છે, એમણે
ઘરના જે વ્યક્તિઓ છે, દાદા દાદી છે, બા દાદા છે, બરાબર, ઘરના મમ્મી પપ્પા છે, એના સભ્યો પર અથવા તો પોતાને ખબર હોય તો ઉત્તમ છે. જો નો ખ્યાલ હોય તો ઘરના સભ્યો પાસેથી જાણો લાક્ષાગ્રહનો પ્રસંગ શું હતો, બરાબર. એટલે ઘટોત્કચ જે છે એ દુર્યોધનને કહે છે સાચી વાત છે ભાઈ, તમે કૌરવો બધા છો ને એ રાક્ષસો કરતા પણ નિમ્ન કક્ષાના છો, હલકા લોકો છો. શું કામ? તો કે રાક્ષસો પણ લાક્ષાગ્રહમાં સૂતેલા ભાઈઓને બાળી નાખશે નહીં, અને ભાઈની પત્નીના મસ્તકને એ સ્પર્શ કરશે નહીં. કોણ? રાક્ષસો, જે તમે કરેલું છે. દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ. એટલે આવો આકરો જવાબ મળેલો છે દુર્યોધનને. એટલે દુર્યોધન એવું જણાવશે કે ભો ઘટોત્કચ, હે ઘટોત્કચ, ત્વમ દૂતઃ પ્રાપ્તો અસી, તું કૌરવ સભામાં શું બનીને આવેલો છે? દૂત બનીને આવેલો છે. સંદેશમ નય ગચ્છ, તું સંદેશો દઈ અને વયો જા ભાઈ, બીજી કોઈ ઉગ્ર ચર્ચા કરીશ નહીં. જો 15 નંબરના પેજ ઉપર દુર્યોધન એવું કહે છે કે દૂતઃ ભવાન ખલુ પ્રાપ્તો, તમે ખરેખર અહીંયા દૂત તરીકે આવેલા છો. યુદ્ધાર્થમ ન આગત, યુદ્ધ માટે આવેલા નથી. સંદેશમ ગૃહીત્વા ગચ્છ, સંદેશો લઈને જાઓ. વયમ દૂત ઘાતકા ન, અમે દૂતને હણનારા નથી. આવું કોણ બોલે છે? દુર્યોધન. કોને કહે છે? ઘટોત્કચને. હવે ઘટોત્કચને આવું કહેવાય નહીં. હું કામ? તો કે રાક્ષસ હતો, માયાવી હતો, ધારે એવું સ્વરૂપ ધારણ કરી શકતો હતો, અપાર શક્તિઓનો સ્વામી હતો. 5 કે 7 મિનિટ થાય ત્યાં સુધીમાં કૌરવો હતા નહોતા થઈ જાય એવડી ક્ષમતા ઘટોત્કચમાં હતી, બરાબર. એને મારવા હાટું થઈને તો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવો પડ્યો હતો કર્ણને. એવો તો એ શક્તિશાળી વ્યક્તિ હતો ઘટોત્કચ, બરાબર. એટલે એને એવું ન કહેવાય ભાઈ તું અહીંથી વયો જા, નકર હું તને મારી નાખીશ. અને તોય ભાઈ દુર્યોધન બોલ્યા. હું કામ? સભામાં પિતામહ અને વિદુર ને ધૃતરાષ્ટ્ર ને બધા હાજર હતા એટલે. બાકી ભાઈથી, દુર્યોધન ભાઈથી પોતેથી કઈ થાય એમ હતું નહીં. સમજાય છે? એટલે એ દુર્યોધન જે છે એ ઘટોત્કચને એવું જણાવે, ભાઈ તું સંદેશો લઈને આવેલો છે, સંદેશો લઈને વયો જા, અમે દૂતને હણનારા છીએ નહીં. વયમ દૂત ઘાતકા ન, એવું જણાવશે. કોણ? દુર્યોધન. એટલે ઘટોત્કચ ખૂબ જ શાંતિથી જવાબ આપશે કે યદ્ય એવમ અસ્તિ, જો એમ હોય ને તો અહમ દૂતો ન અસ્મિ, તો હું દૂત નથી. સમહતા પ્રહરધ્વમ, એટલે ભેગા મળીને પ્રહાર કરો. તમતા જેટલી તાકાત હોય ને, એક નહીં તમતા, દુર્યોધન એક નહીં, તમે જેટલા કૌરવો છો ને બધા, એ બધાય ભેગા મળીને મારા ઉપર પ્રહાર કરો તમતા. અહમ દૂતો ન અસ્મિ. દુર્યોધનને એવું જણાવ્યું. ઘટોત્કચ શું કહે છે દુર્યોધનને કે ભાઈ તમે એવું જણાવતા હો ને કે હું દૂત તરીકે આવેલો છું, એટલે હું અવધ્ય છું. એક ગાય, ગાય માતા, એક બ્રાહ્મણ અને એક દૂત, આ ત્રણે અવધ્ય કહેવાય. ત્રણેયને મારી ન શકે, નો મરાય નહીં, પાપ લાગે, બરાબર. એટલે ઘટોત્કચ દુર્યોધનને એવું જણાવે છે કે જો તમે મને એવું જણાવતા હો કે હું દૂત તરીકે આવેલો છું એટલે તમે મને મારી ન શકો, તો હું દૂત નથી. તમતારે તમે એક નહીં, બધાય ભેગા મળીને જેટલા હોય ને બધાય ભેગા મળીને મારા ઉપર પ્રહાર કરો, બરાબર. એટલે વીર રસથી ભરેલો આપણો નાટ્યાંશ છે. જ્યારે ભાષાંતર ભાષા એ અઘરું થશે થોડું, પણ કથા વસ્તુ જે છે ખૂબ જ વીર રસથી ભરેલો છે. અને મહાભારત ખુદ જે છે ધર્મગ્રંથ તો ખરો, પણ સાથે સાથે કૂટનીતિ, રાજનીતિ, યુદ્ધ વિદ્યા, વીર રસ, કરુણ રસ, રૌદ્ર રસ, આ બધાનું રસપાન કરાવતો આપણો વિશ્વકોશ એટલે મહાભારત છે. અને એના ઉપર આધારિત જો નાટ્યાંશનો આપણે અભ્યાસ કરતા હોઈએ તો એ ખૂબ જ ઉમદા કોટીનું છે. એટલે ધૃતરાષ્ટ્રને ખબર પડી, પાત્રો તમે બધા બરાબર મગજમાં રાખજો, નકર આડાઅવળું થઈ જશો. રાજસભાનો પ્રસંગ ચાલે છે,
ધૃતરાષ્ટ્ર રાજગાદીએ બેઠા છે. પિતામહ ને વિદુર ને બ્રાહ્મણો ને સેનાપતિ ને બધા ગોઠવાયેલા છે એક બાજુ કૌરવો, દુર્યોધન ને એ બધા છે, દુશાસન, શકુની ને એ બધા બેઠેલા છે. ત્યારે આ ઘટોત્કચ આવું બધું પોતાનો સંદેશો જણાવે છે. ઘટોત્કચે એમ કીધું ને કે તમ તારે સમહતા પ્રહરદ્વમ અહમ દૂતો ન અસ્મિ, ભેગા મળીને પ્રહાર કરો, હું દૂત નથી. એટલે ધૃતરાષ્ટ્રને ખબર પડી ગઈ કે યુદ્ધ થાહે અને જે મારા 100 પુત્રો છે એ મૃત્યુ પામશે, ત્યારની વાત તો ત્યારે. પણ આ ઘટોત્કચને જો અત્યારે નહીં અટકાવવું ને તો અત્યારે આ બધા મરી જાય. એટલે ધૃતરાષ્ટ્ર જે છે એ ઘટોત્કચને અને દુર્યોધનને અટકાવે છે. હવે એમાંય તમે જુઓ કેવું થશે. ધૃતરાષ્ટ્ર પિતાની જગ્યાએ હોવા છતાં પણ પોતાનો જે ઉદ્ધત પુત્ર છે દુર્યોધન એને કાંઈ કહી શકતા નથી. પુત્ર મોહના કારણે એકનો એક ખોટનો દીકરો હોય અને અહીંયા બેહાડેલો હોય, એ 18 કે 19 વર્ષનો થાય ત્યાં સુધી અહીં બેહાડ્યો હોય અને માથે ચડાવ્યો હોય, પછી તમે એને એક શબ્દ કહી શકો નહીં. એને મન ફાવે એવું વર્તન કરે અને મન ફાવે એવા પરિણામો માતા પિતાએ ભોગવવા પડે. તો એનું ઉત્તમ ઉદાહરણ છે. ખુદ દ્રોણાચાર્ય પુત્ર મોહના કારણે કેટલી ભૂલો કરેલી. બ્રહ્માસ્ત્રનું જ્ઞાન જેથી આપેલું અશ્વત્થામાને પુત્ર મોહના કારણે, બરાબર. અને આ જે પુત્ર મોહના કારણે પણ ધૃતરાષ્ટ્ર જે છે એ દુર્યોધનને કાંઈ કહી શકતા નથી. પહેલેથી જ એટલી બધી છૂટ આપેલી છે. પહેલેથી જ એના જે ખોટાને, જ્યારે આ ભીમને વગેરેને મારી નાખવાનો પ્રયાસ કરેલો હતો, પિતામહે કીધું હતું કે આને દુર્યોધનને સજા આપવી ફરજિયાત છે, ત્યારે દુર્યોધનને બચાવવા વાળા ધૃતરાષ્ટ્ર હતા, જેનું પરિણામ એના મૃત્યુથી એને ભોગવવું પડ્યું. બરાબર. સંતાનો દરેક માતા પિતાને વાલા જ હોય છે. દરેક સંતાન પ્રત્યે માતા પિતાને સ્નેહ હોય જ છે. પણ એની કેળવણીમાં, એમને સંસ્કાર આપવામાં, સંસ્કારોનું સિંચન કરવામાં ક્યાંક કચાશ રહી જાય તો એનું પરિણામ પણ મા બાપે જ ભોગવવાનું હોય છે, બીજા કોઈએ નહીં. બરાબર છે. એટલે અહીંયા પરિણામ ધૃતરાષ્ટ્ર ભોગવશે. પોતાના 100 પુત્રોના મૃત્યુ જોશે. બાકી એક વખત ધૃતરાષ્ટ્ર એમ કીધું હોત કે ભાઈ યુદ્ધ નથી કરવું, તું નિરાતે બે પાંડવો હાચા છે એને ભાગ આપવો જ પડશે, તું કહીશ એમ નહીં થાય. યુદ્ધ થવાને કોઈ સ્થાન હતું જ નહીં. અડધો ભાગે નહોતો જોતો. શાંતિથી રહેવું હતું પાંડવોને ખાલી. બરાબર. એટલે જે ઘટોત્કચ એવું કહે છે કે તમે બધા ભેગા મળીને મારા ઉપર પ્રહાર કરો, એટલે ધૃતરાષ્ટ્ર કહે, હે પૌત્ર ઘટોત્કચ, મમ વચનાત અવગંતા ભવ. દુર્યોધનને કાંઈ નથી કહેતા. કોણ? ધૃતરાષ્ટ્ર. એને ખબર હતી આ દુર્યોધન વાત નહીં માને. એ રાક્ષસને, આ ઘટોત્કચને સમજાવવા જાય છે. હે પૌત્ર ઘટોત્કચ, મમ વચનાત અવગંતા ભવ. મારા વચનોને સમજનારા થાવો. ચિત્ર જે આપેલું છે ને એની ઉપરની લીટી લખેલી છે, મારા વચનોને સમજનારા થાવો. ત્યારે ઘટોત્કચ એમ કહે છે, ભવતુ, ભલે, પિતામહ વચનાત, એટલે ધૃતરાષ્ટ્રના કહેવાના કારણે અહમ દૂતો અસ્મિ, હું શું છું? દૂત છું. પણ છેલ્લો શ્લોક જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવતા કૌરવ સભામાં ઘટોત્કચ જે છે એ જણાવે છે. શું કહે છે? શ્લોકમાં અન્વય ઘણી જગ્યાએ ફરે છે, પણ સહેલું ભાષાંતર તમે જુઓ તો કે ધર્મમ સમાચાર, આખી કૌરવ સભાને સંદેશો આપે છે. કોણ? ઘટોત્કચ. ધર્મમ સમાચાર, ધર્મનું આચરણ કરો, પાંડવોને હેરાન કરવાના રહેવા દો. સ્વજન વ્યપેક્ષાન કરું, પોતાના બાંધવોને, પોતાના સ્વજનોને બચાવવાની ચિંતા કરો. યત આકાંક્ષિતમ સર્વમ ઇહાકૃત, પોતાની જે કઈ હાર્દિક ઈચ્છાઓ છે એ આજે જ પૂરી કરી લો. શું કામ? તો કે આવતીકાલે સવારે સૂર્યના કિરણોની સાથે પાંડવોના વેશમાં યમરાજ જે છે એ આવશે અને તમારા બધાનો સંહાર કરશે. ન્યા આપણો નાટ્યાંશ છે એ પૂરો થાય છે. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. એટલે
પાઠમાંથી શીખવાની વસ્તુ એ છે કે દુરાચારી વર્તન છે એનો ત્યાગ. આપણને ખબર છે કે કૌરવોનો શું છેલ્લું પરિણામ શું આવ્યું, બરાબર? માતા પિતા માટે પણ એક સંદેશ છે કે પુત્રને કે સંતાનને એક હદ સુધી સ્નેહ કરવો, એક હદ સુધી હૂંફ આપવી, એક હદ સુધી પ્રેમ કરવો કે લાગણી રાખવી. એ હદ જો વટશે તો વિનાશકારી પરિણામો સંતાનો માટે તો થશે જ, પણ માતા પિતા માટે પણ એ થશે. ગાંધારીને આંખો ન હોવા છતાં પણ કેવું કેવું જોવું પડે, બરાબર? એટલે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ ઘટોત્કચ કૌરવ સભાને સંભળાવે છે અને આખો પ્રસંગ જે છે એ બને છે. ફરી વખત તમને હું એ જણાવું છું કે પાઠનું ભાષાંતર જે છે ને એ અઘરું થશે, શબ્દાર્થ જે છે એ થોડાક વધારે થશે, બરાબર? એટલે વારંવાર એનું ભાષાંતર આપણે જોશું જેથી કરી અને એનું ભાષાંતર સમજવામાં તમને સરળતા પડે. આ પાઠમાંથી સૌથી વધારે અગત્યનું હોય ને તો એક ભાષાંતર, અને સૌથી અગત્યની ટૂંકનોંધ મોટા ભાગે પરીક્ષામાં પૂછાય છે કઈ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. એમાં પાઠનું આખું કથા વસ્તુ આવી જાય છે, બરાબર? એટલે ટૂંકનોંધની દ્રષ્ટિએ પણ આ ચોથો પાઠ જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, બરાબર? એટલે આ પ્રમાણે હું તમને જે પીડીએફ મટીરિયલ મોકલું એનો પણ અભ્યાસ કરવાનો, પાઠનું કથા વસ્તુ જે છે સમજવું, એમાં જે ઉદ્દેશેલી બાબતો છે એને જીવનમાં યોગ્ય રીતે યથાર્થ રીતે ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરવાનો, અને લેસનની દ્રષ્ટિએ, હોમવર્કની દ્રષ્ટિએ જો તો શબ્દાર્થ, ભાષાંતર અને સ્વાધ્યાય જેટલું પાઠ્યપુસ્તકમાં આપેલું છે એટલું લખવાનું. આખું પીડીએફ મટીરિયલ નોટબુકમાં લખવાની જરૂર છે નહીં, બરાબર? આગળના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પાઠનું કથા વસ્તુ શબ્દસ્વ આપણે સમજશું, ભાષાંતર જે છે એ શબ્દસ્વ સમજશું, બરાબર? નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.